ભલી ભડવા રણની વાર્તા। ગંગાપુર ગામમાં એક ભલી ભડવા રણ રહે। પાવન પુરુષોત્તમ માસ આવતા સૌને વ્રત કરતા જોઈ ભલીને પણ વ્રત કરવાનું મન થયું। એ તો રોજ નદીએ નાહવા જાય, વાર્તા સાંભળે, પછી આખો દિવસ બકરા ચારે અને ભગવાનનું નામ લે। એમ કરતા ઉજવણાનો દિવસ આવ્યો। ભલી તો ઘણી ગરીબ, પહેરવા માટે વસ્ત્રોની બીજી જોડ નહીં અને ઘરમાં ખાવા લોટ નહીં, ત્યાં જમાડે શું અને દાન શાનું કરે? ભલી તો મૂંઝાણી, બ્રાહ્મણ તો જમાડવા જ પડે। એ તો ગઈ બ્રાહ્મણને નોતરું દેવા, જઈને કહ્યું કે જુવારની ઘેંસ અને ખાટી છાશ જમવા પધારજો। બ્રાહ્મણ તો મોં બગાડવા લાગ્યા। લચપચતા લાડુ છોડીને ઘેંસ ખાવા કોણ આવે? ગામમાં કોઈ બ્રાહ્મણે હા ન પાડી। ભલી તો નિરાશ થઈને રડવા લાગી। ત્યારે ગૌલોકમાં બિરાજેલા પુરુષોત્તમ પ્રભુને ચિંતા થઈ। ભલીનું વ્રત અધૂરું રહે તો ભગવાનની લાજ જાય। પ્રભુ તો 12 વર્ષના બટુકનું રૂપ ધારણ કરીને આવ્યા ભલી પાસે અને પૂછવા લાગ્યા કે માજી રડો છો શું કામ? હુંય બ્રાહ્મણ છું, મને સીધું આપી દો, હું જાતે રાંધીને જમી લઈશ। ભલી તો રાજીના રેડ થઈ ગઈ, તરત જ સીધું આપ્યું। પ્રભુએ ઘડીક વારમાં રાંધી નાખ્યું, જમી પરવારીને વિદાય માંગી। ભલી છેક પાદર સુધી વળાવવા આવી। પાદરે આંબળાનું ઝાડ હતું। પ્રભુ એ ઝાડ પર ચડી ગયા અને આંબળા પાડવા લાગ્યા। કહ્યું કે માજી, આંબળાની ગાંસડી બાંધીને ઘેર લઈ જાઓ, તમારું દારિદ્ર્ય ટળી જશે। ભલીએ ગાંસડી બાંધી અને જ્યાં ઊંચે નજર કરી ત્યાં તો પ્રભુ ન મળે। ભલી તો ભગવાનની લીલાની મહિમા ગાતી ઘેર આવી। ભૂખ કકડીને લાગી હતી, ખાવા બેઠી પણ જોયું તો ઘેંસ ગાયબ અને એની જગ્યાએ 32 પકવાન પડ્યા છે। ભલી તો અચંબામાં પડી ગઈ। ત્યાં જ એની નજર આંબળાની ગાંસડી પર પડી। એમાં અંજવાળું જોયું। ગાંસડી ખોલી તો આંબળા સોનાના થઈ ગયા છે। ભલી સમજી ગઈ કે પ્રભુજી પોતે જ પધાર્યા છે। ભલી તો વલોપાત કરવા લાગી, અરે રે, હું કેવી અભાગણી છું! પ્રભુ મારા ઘેર પધાર્યા અને હું ઓળખી ન શકી। મેં પ્રભુના ચરણ પણ ન ધોયા। મારો તો અવતાર એળે ગયો। હવે તો પ્રભુ દર્શન દે તો જ અન્ન જળ લેવા। ભલીએ અન્ન જળનો ત્યાગ કર્યો। ભલીનો દ્રઢ સંકલ્પ જોઈ પ્રભુ તરત દોડી આવ્યા, ભલીને દર્શન આપ્યા। ભલીનો અવતાર ધન્ય થઈ ગયો। ભગવાન ભૂખ્યા ભાવના તણા ન માગે મિષ્ટાન પકવાન। શ્રદ્ધા થકી જે કોઈ ભજે તેને આપે દર્શનના દાન। વિદુર ઘેર ભાજી જમે, છોડે દુર્યોધનના મિષ્ટાન। ભક્તની ભીડ ભાંગે, ભૂદરો કાયા થાય કુરબાન। હે પુરુષોત્તમ નાથ, તમે જેવા ભલી ભડવાળને ફળ્યા એવા સૌ ભાવિકને ફળજો। જય જય પુરુષોત્તમ ભગવાનની।